નમસ્કાર. આજે અમે થોડી ગંભીર વાત લઈને આવ્યા છીએ. ગંભીર જરૂર, પરંતુ સમજવા જેવી વાત. સમાજમાં આજે લગ્ન વિષયક ખૂબ જ ગંભીર કહેવાય એવી સમસ્યા ઊભી થઈ છે. આજના યુવાન 25 વર્ષના થાય તે પહેલા લગ્ન કરવામાં માનતા નથી. તેમાં કંઈ જ ખોટું નથી, પરંતુ એકવાર 25ની ઉંમર વટાવ્યા બાદ યોગ્ય પાત્ર મેળવવામાં મુશ્કેલી પડે છે અને જોતજોતામાં ઉંમર વધતી જાય છે અને ત્યારબાદ ઘણી બાંધછોડ કરવા છતાં પણ યોગ્ય પાત્ર મળવો તો મુશ્કેલ જ છે. લગ્ન લાયક ઉંમર 21 થી 25 વર્ષની વચ્ચે હોય તો તેના ઘણા જ ફાયદાઓ છે. જરૂરી નથી આ ફાયદાઓ બધા માટે એક સરખા હોય. વ્યક્તિગત રીતે કે પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. આજે આપણે આ ફાયદાઓ પર ચર્ચા કરીએ. નાની ઉંમરે જ એકબીજાના સ્વભાવ સાથે સરળતા સાધી શકાય. સાથે શીખવું, સાથે વિકાસ સાધવો અને સાથે જ પોતાના જીવનને ઘડી શકાય. સમયસર અને સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે અનુકૂળતા રહે તથા શારીરિક અને માનસિક ઉર્જા ભરપૂર હોવાથી બાળકનો ઉછેર સરળતાથી થઈ શકે. ઘર ખરીદવું, બચત, રોકાણ જેવા નાણાકીય લક્ષ્યો સાથે પાર પાડી શકાય. નાની ઉંમરે સાથે મોટા થવાથી જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા, એકબીજાને સમજવાની ભાવનાત્મક મજબૂતી કેળવાય. મોટી ઉંમરમાં લગ્ન કરવાથી લગ્નમાં તણાવ અને ડિવોર્સના કેસીસ વધુ જોવા મળે છે. તેની સરખામણીએ નાની ઉંમરમાં લગ્નમાં સ્થિરતા રહે. ઇન્ટરકાસ્ટ લગ્નો અને પ્રેમ સંબંધો કરતાં પોતાના જ સમાજમાં યોગ્ય જીવનસાથી મળી રહે. અને સૌથી અગત્યની બાબત, નાની ઉંમરે લગ્ન કરવાથી જીવનની દરેક જવાબદારીઓ વહેલી ઉંમરે પૂરી થાય. જેમ કે ઘર, પરિવાર, સંતાન, આર્થિક દરેક જવાબદારીઓ પૂર્ણ થયા પછી નિવૃત્તિની ઉંમરે તંદુરસ્ત અને એક્ટિવલી એક સાથે સમય પસાર કરવાનો આનંદ જ અલગ હોય છે. આ ફાયદાઓ વિશે જરૂરથી વિચારશો.